હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ કેન્સર મતલબ કે કર્ક રાશિવાળા લોકો જેમના નામ ડ અને હ પરથી સ્ટાર્ટ થાય છે. તો ચાલો જોઈએ કે તેમનું 8 માર્ચથી 15 માર્ચ સુધીનું નેક્સ્ટ વીક કેવું જશે, એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેશે, હેલ્થ કેવી રહેશે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેશે. ઓકે, બોટમની એનર્જી આવી ગઈ છે ધ લવર્સને. ખૂબ જ પ્રેમાળ છું, લવિંગ કેરિંગ પર્સન છું, એવી એનર્જી આવી છે તમારી. ઓકે, તો આપણે રીડિંગ સ્ટાર્ટ કરીએ. ફેમિલી લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે અચાનક કોઈ એવી ખબર પડી છે કે એવી કોઈ વાતની કે જે તમને ખબર જ નહોતી. અચાનક કોઈ પગ નીચેથી જમીન ખસી જાય એવા કોઈ ન્યૂઝ તમને મળવાના છે. ટાવર મૂવમેન્ટ છે નેક્સ્ટ વીકમાં. રાતે તમને ઊંઘ નથી આવતી, રાતે આખી રાત બેસીને જાગો છો, રડો છો, ઓવર થિંકિંગ કરતા દેખાઈ રહ્યા છો. ફાઇનાન્સમાં, હેલ્થમાં લોસ દેખાઈ રહ્યો છે. તમને એવું લાગી રહ્યું છે કે હવે લાઈફમાં કાંઈ જ બચ્યું નથી. કોઈ વ્યક્તિ પર ભરોસો કરવો ગમતો નથી. નેક્સ્ટ વીકમાં ફેમિલી લાઈફ, લવ લાઈફ બંને મને ડિસ્ટર્બ દેખાઈ રહી છે તમારી. ઓકે, તો હેલ્થ જોઈ લઈએ. હેલ્થમાં પણ ગ્રહણનો પીરિયડ ચાલી રહ્યો છે. હેલ્થમાં ખૂબ જ એવું બની શકે કે તમે તમારી હેલ્થમાં જે કાંઈ પણ પ્રોબ્લેમ આવી રહ્યા છે, કોઈને કોઈ બીપી, ડાયાબિટીસ કોઈ હોઈ શકે છે, કાંઈ પણ એને તમે ઇગ્નોર કરી રહ્યા છો. તમારી હેલ્થમાં જે કાંઈ પણ ઇસ્યુ છે, હેલ્થના ઇસ્યુને તમે ઇગ્નોર કરતા દેખાઈ રહ્યા છો. તો ઇગ્નોર કરવાના નથી, બધા હેલ્થ ઇસ્યુને તમારે ખૂબ જ સરસ રીતે હેન્ડલ કરવાના છે. મેડિટેશન અથવા તો મેડિકેશન બંનેનો સહારો તમારે લેવાનો છે. ખૂબ જ મેચ્યોરિટીથી તમારે તમારી હેલ્થને સરસ રીતે મેનેજ કરવાની છે. થાકી ગયા છો, નો ડાઉટ. મે બી ઘણું બધું કામ કર્યું હશે, ફિઝિકલ અથવા તો મેન્ટલી, બંને રીતે તમે થાકી ગયા હો એવું દેખાઈ રહ્યું છે નેક્સ્ટ વીકમાં. તો હેલ્થનું ખૂબ જ ધ્યાન રાખજો. આ જે ટાઈમ પીરિયડ છે એ થોડા ઘણા દિવસો પૂરતો જ છે. મેચ્યોરિટીથી તમારી તમારા જે હેલ્થના ઇસ્યુ છે, પ્રોબ્લેમ છે, એને તમે એકદમ સરસ રીતે એને સોલ્વ કરશો તો 8-10 દિવસમાં રિકવરી આવી જશે. ઓકે, ફાઇનાન્શિયલ લાઈફમાં જોઈએ કે વેલ્થમાં તમે થોડાક સિક્રેટિવ દેખાઈ રહ્યા છો. તમે બધાને તમને ઘણી બધી વસ્તુની ખબર છે, પણ તમે બધાને બધું કહેવામાં ઇન્ટરેસ્ટેડ નથી. કોઈને કાંઈ જાણ કરવી તમને ગમતી નથી. તમે તમારા જે વેલ્થને લગતા જે પ્લાનિંગ છે, ફાઇનાન્શિયલ લાઈફને લગતા પ્લાનિંગ, એ તમે તમારી જાતે સમજ વિચાર કરીને જાતે તમે પ્રોબ્લેમને સોલ્વ કરી રહ્યા છો. તમને કોઈને કાંઈ તમારા પ્લાનિંગ કહેવામાં ઇન્ટરેસ્ટ લાગતો નથી, અને એ સારું પણ છે. બાળકોની તમને ખૂબ જ ચિંતા થઈ રહી છે. બાળકોની ફીઝ માટે એવો મેસેજ આવી રહ્યો છે કે મે બી તમને બાળકોની ફીઝ માટે તમે કોઈ ટેન્શનમાં છો. વિચારી રહ્યા છો કે હું આ બધું કઈ રીતે મેનેજ કરીશ, મારી ફાઇનાન્શિયલ કન્ડિશન જે છે અત્યારે એને હું વધારે બેટર કઈ રીતે બનાવી શકું, એને હું વધારે સારી રીતે કઈ રીતે મેનેજ કરું, એ તમે થિંક કરી રહ્યા છો, વિચાર કરી રહ્યા છો. તો એ બરાબર છે. થોડુંક લાઈફમાં ઇન્ટ્રોસ્પેક્શન પણ હોવું જોઈએ. તમે મેડિટેશન કરો તો તમને તમારા બધા જ સવાલોના જવાબ તમને તમારી અંદરથી જ મળી જશે, મને એવું લાગી રહ્યું છે. ને એવા મેસેજ પણ આવી રહ્યા છે. પ્લીઝ યુનિવર્સ મને ગાઈડ કરો કે કર્ક રાશિવાળા લોકો હેલ્થમાં પણ એમનો સારો પીરિયડ નથી, અને ફેમિલી લાઈફમાં અને ફાઇનાન્શિયલ કન્ડિશનમાં પ્લીઝ એમને ગાઈડ કરો યુનિવર્સ કે કર્ક રાશિવાળા લોકો શું કરે તો એ આ કન્ડિશનમાંથી ઇઝીલી બહાર નીકળી જાય. ઇન્ટેન્સિટી, જે કાંઈ પણ તમે હેલ્થ માટે, વેલ્થ માટે
પ્લાનિંગ કરી રહ્યા છો, તમારી લવ લાઈફમાં કોઈ પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમને તીવ્રતાથી એક્શન લેવાનું કહેવામાં આવી રહ્યું છે કે ખાલી મનમાં બેઠા બેઠા વિચારો નહીં, ઓવર થિંકિંગ નહીં કરો, એક્શન લ્યો. જે ડિરેક્શનમાં તમારે એક્શન લેવાની જરૂર છે એ એક્શન લ્યો. તમારો નેચર ખૂબ જ સારો છે, લવિંગ છો, કેરિંગ છો, ઇનોસન્ટ છો, તમારી સાથે ડિવાઇન બ્લેસિંગ્સ પણ છે. બધું સારું થઈ જશે, બધું ભગવાન પર છોડી દો અને જે કંઈ પણ તમારે એક્શન લેવાના છે એ તરત જ એક્શન લો, એમાં ડિલે નહીં કરો, એવું તમને ડિવાઇન કહી રહ્યા છે. થેન્ક યુ સો મચ.